સુરતના ઓલપાડ નજીક ટેન્કરમાં આગ લાગી હતી। ટેન્કરમાં 18 ટન એલપીજી ગેસ હોય મોટી દુર્ઘટના થવાની આશંકા વચ્ચે સુરત ફાયર બ્રિગેડે સમયસર આવી આગને કાબૂમાં લેતા તંત્રએ રાહતનો દમ લીધો હતો। વડોદરાથી 18 ટન એલપીજી ગેસ ભરી નીકળેલા આ ટેન્કર મોડી રાત્રિએ ઓલપાડ સુરત રોડ પરથી પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન ટેન્કરના એન્જિનવાળી કેબિનમાંની બેટરી અચાનક ફાટી જતા ટેન્કરના કેબિનમાં આગ લાગી જવા પામી હતી। ટેન્કર ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટેન્કરની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જો કે ડ્રાઈવરને सामान्य इजाओं पहुंची थी। बड़ौदा से भर के ला रहा हूँ हजीरा रिलायंस में। क्या है उसमें? सिर्फ और रेफिनेट गैस है। और कैसे ये क्या हुआ? ये बैटरी फट के आग। हाँ क्या हुआ? बैटरी फट के आग लगा और क्या? बैटरी फटा, वायरिंग फूक के आग लग गया। अच्छा, अभी कितना गैस है? गैस भरेला 18 टन की गाड़ी है भरेला। आ तरफ आग लागवानी जाण पोलीसने थता ओलपाड पोलीसनो काफलो बनाव स्थळे पहोंची गयो हतो अने समय सूचकता वापरी अने मोटी दुर्घटना न थाय ए माटे ओलपाड सुरत राज्य धोरी मार्ग पर आवन जावन करता वाहन व्यवहार बंद कराव्यो हतो। તેમજ સુરત ફાયર બ્રિગેડને જાણ કરાતા સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ટેન્કરની મદદથી લગભગ અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને વધુ પસરવા ન દેતા મોટી દુર્ઘટના ટળી હતી। ફાયર કંટ્રોલ રૂમમાં ફોન આવેલો પોલીસ કંટ્રોલ રૂમમાંથી કે કિમથી ઓલપાડ રોડ ઉપર એલપીજીનું 18 ટન ભરેલું ટેન્કર ફાયર થઈ ગયેલું છે, તાત્કાલિક મદદ મોકલો। तो सर શું થયું કે એલપીજી ટેન્કર બરોડાથી ફિલિંગ થઈને હજીરા આવતું હતું અને કેબિનની અંદર કંઈ શોર્ટ સર્કિટ થવાથી ડીસી બેટરીનો શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ પકડી લીધી। વિન્ડ ડાયરેક્શન અત્યારે વિન્ડ ડાયરેક્શન બહુ હોવાથી આખું કેબિન પકડાઈ ગયું। સદનસીબે એમાં ટેન્કમાં આગ સ્પ્રેડ થતાં પહેલાં ફાયર બ્રિગેડે આવીને કંટ્રોલ કરી દીધું એટલે આગ ટેન્કમાં જતાં રોકાઈ। જે ડાયરેક્શનમાં જાય ને 10 થી 15 કિલોમીટર સુધી એ રિટર્ન એ બેક ફાયર થાત અને બહુ મોટી દુર્ઘટના થઈ જાય। ત્યારે ફાયર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો આ આગ ટેન્કરમાં ભરેલ 18 ટન એલપીજી ગેસમાં લાગતે તો આસપાસના 15 કિલોમીટર વિસ્તારના લોકોના જીવનું જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત કરી હતી। નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ।